આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી લોકોને લૂંટી રહી છે। ખાનગી શાળાઓની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી FRC ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે તથા ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો છે। તેના વિરોધમાં સવારે 12 કલાકે પાર્ટી ઓફિસ ઉમાકિરણ બિલ્ડિંગ રાવપુરાથી નીકળીને ગાંધીનગર સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી। આ પદયાત્રા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી। આના ઉપલક્ષ્યમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ શું કહ્યું સાંભળીએ। આજે અમે દુલેરામ પેડાથી રાવપુરાથી નીકળી અને ગાંધીગૃહ ખાતે રેલીનું એક આયોજન કર્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા વડોદરા નગરીના લોકલ પબ્લિક અમને સાથ સહકાર આપી અને રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ અમારો સહકાર આપ્યો છે। આજે અમે અહીંયા રેલી જે મેડિકલ સ્ટુડન્ટની ફી વધારાના વિરોધમાં કરી છે। અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે જે બાળકો ગરીબ જનતા પોતાની ફી ભરવામાં બી અસક્ષમ હોય એવા લોકો ભણી ગણી અને ખૂબ મહેનત કરી અને 12મા ધોરણ સુધી પહોંચે અને 12મામાં સારા ટકા લાવી નીટની એક્ઝામ પાસ કરી અને તેઓ મેડિકલના સ્ટુડન્ટ બનવા જઈ રહ્યા હોય અને તેમના એડમિશનો થઈ રહ્યા હોય ત્યારે એકદમથી જ ભાજપ સરકાર દ્વારા ફીમાં બમણો વધારો કરી દેવામાં આવે। જ્યાં 17 લાખ હતી તેને 38 લાખ કરી દેવામાં આવે, જ્યાં 40 લાખ હતી ત્યાં 76 લાખ કરી દેવામાં આવે। અરે ભાઈ, આજે 27 વર્ષથી તમે ગુજરાતની અંદર સરકાર લઈ રાજ કરી રહ્યા છો। તમારી ફરજમાં આવે છે કે એજ્યુકેશનને બની શકે તેટલો વધારો આપીએ, તેને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ। તમે તો આને ખાડામાં લઈ જઈ રહ્યા છો। આજે બમણી ફી, જે વ્યક્તિ પોતાની ફીસ માટે લોન લેતું હોય, લોકો પાસે ઉછીના પૈસા લઈ અને મેડિકલમાં એડમિશન લેવા જઈ રહ્યું હોય અને ત્યારે જો આ જગ્યાએ તમે બમણી ફીસ કરી દો તો એ પૈસા ક્યાંથી લાવશે? આપના માધ્યમથી કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી ભ્રષ્ટ છે। એ ભારતની અંદર પૈસા કેવી રીતે ઉઘરાવા, પબ્લિકના પૈસાને પોતાની અંડરમાં કેવી રીતે કરવા તેના જ પ્લાનિંગો બનાવતી હોય છે અને રોજે રોજ લોકો જોડે રમતો કરતી હોય છે અને હવે તો વિદ્યાર્થીઓ સાથે રમત કરી રહી છે। દેશને નંબર 1 પર લઈ જવો હોય તો કઈ રીતે જશે? આજે ભારતીય જનતા પાર્ટી તો એક જ વસ્તુ વિચારી રહી છે કે દેશને કઈ રીતે લૂંટવી, જનતાના પૈસા પોતાની પાસે કઈ રીતે ખેંચવા। સરકાર લોકોને ખાડામાં નાખી રહી છે અને પોતે ઉપર આવતી જાય છે। આપના માધ્યમથી કહેવા માગીશ કે આ વધારો તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટી પાછો ખેંચે અને ગરીબ જનતા, જે બાળકો મહેનત કરી 12મા સુધી આવ્યા છે, તેમને ફરીથી આગળ મેડિકલમાં એડમિશન લઈ અને ભણવાની તક મળે તેવા ધ્યેયથી અમે આજે રેલી કરી છે અને આશા રાખું છું કે આ ફી વધારો જે છે તરત ને તરત પાછો ખેંચાશે। જય હિન્દ, જય ભારત। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।